વાત કરીએ ભરૂચની તો લોકસભાની ચૂંટણીઓમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ બેઠક પર 100% મતદાન થાય તેવી તમામ પ્રકારની જે જાગૃતિના કાર્યક્રમો ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે શાળાના 10 શિક્ષકો અને 25 વિદ્યાર્થીઓએ મહારંગોળી બનાવી લોકોને મતદાન જાગૃતિ માટેના જે પ્રયાસો કર્યા હતા ત્યારે આ મહારંગોળી નિહાળવા જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી સ્વીપ દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને જેના ભાગરૂપે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પણ આવેલી નારાયણ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અન્વયે મહારંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રીતે મતદાર જાગૃતિના ભાગરૂપે જે સ્વીપ કાર્યક્રમ થાય છે તેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ. આપણા 2022માં ગણીએ તો 67% જેવું આપણું મતદાન હતું. અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ સ્વીપની કાર્યવાહી, એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવું